સ્વાગત છે ફરીથી દર્શક મિત્રો આપ સૌનું. આનંદીબેન સાથે ચર્ચા ચાલુ કરીએ. આનંદીબેન, તમારી પાસે મહેસૂલ જેવો મહત્ત્વનો વિભાગ છે, ત્યારે વિરોધ પક્ષોનો એક મહત્ત્વનો અને મોટો આક્ષેપ એવો છે કે ગુજરાત રાજ્યની ગોચરની જમીન ભાજપની સરકારે, તમારી સરકારે ઉદ્યોગપતિને ફાળવી દીધી છે. એના વિશે શું કહેશો? આ સદંતર જૂઠાણા છે. હંમેશા પોતે પણ એ જોવું જોઈએ કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર રહી હતી એ સમયે ગૌચરની કેટલી જમીનો અપાઈ. 1985 થી માંડીને 1995 સુધી કોંગ્રેસનું શાસન હતું. એ કોંગ્રેસના શાસનમાં જેટલી પણ જમીનો અપાઈ એમાં 93% જમીન ગૌચરની જમીન અપાઈ છે. ત્યાર પછી 1995 થી 2000 સુધીની અંદર પણ કોંગ્રેસનું શાસન, થોડોક સમય રાજપાનું શાસન, એ બંનેના સમયની અંદર 32% જમીન ગૌચરની અપાઈ છે. નરેન્દ્રભાઈનું શાસન તો 2001 પછી આવ્યું. તો 2001 થી 2011-12 સુધીમાં જે 11 વર્ષ નરેન્દ્રભાઈનું શાસન છે એની અંદર માત્ર ને માત્ર 4.97% ગૌચરની જમીન અપાઈ છે. આ સદંતર જૂઠાણા ફેલાવનારી આ કોંગ્રેસનું આ જૂઠાણું છે અને સરકારને બદનામ કરવા માટેનો આ પ્રયાસ કરી રહી છે. બીજું હું તમને કહું કે જે જમીનો ઇન્ડસ્ટ્રીઝને ગૌચરની એમણે જમીનો ખરીદી લીધી હોય પણ વચ્ચે ક્યાં ક્યાં ગૌચરની જમીન આવી જતી હોય તો એવી જમીનો પણ જ્યારે સરકારે આપી છે ત્યારે પહેલી ભાજપની સરકાર છે કે જે જમીન ઇન્ડસ્ટ્રીઝને ગૌચરની અપાય એ બે રીતે અપાય છે. એક તો એટલી જ જમીન એમણે બીજે ગૌચરની જમીન આપવી પડે, અને ત્રીજું, જો એ શક્ય ન બને તો એ જે જમીનની કિંમત થાય એ કિંમતના 30% વધારાની ફી, વધારાના પૈસા એ ગૌચરના ડેવલપમેન્ટ માટે આપવી પડે. પણ ગૌચરની જમીનને આપણે ગૌચરની જમીનના મુદ્દાને આપણે બાજુમાં રાખીએ, પણ ગૌચરની જમીન સિવાયની પણ બહુ જ કિંમતી જમીન ઉદ્યોગપતિઓને બહુ જ સસ્તા ભાવે આપી દેવામાં આવી છે. અને એટલા કારણે જ એક એવો આક્ષેપ ભાજપની સરકાર ઉપર થાય છે કે આ ઉદ્યોગપતિની સરકાર છે. તો એના વિશે તમે શું કહેશો? આ ઉદ્યોગપતિઓની સરકાર નથી, આ ગુજરાતના ગરીબોની સરકાર છે. અને એટલા માટે ગરીબો પણ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે આવી ગયા છે. રાજ્ય સરકારે જે કોઈ ઉદ્યોગપતિઓને જમીનો આપી છે એ ખરાબાની જમીનો આપી છે. દરિયા કિનારે જ્યાં કશું જ નહોતું ઉગતું વર્ષોના વર્ષો સુધી એવી જમીનો એમને અપાઈ છે અને મૂલ્ય લઈને જમીન અપાઈ છે. કોંગ્રેસના શાસનમાં તો માત્ર 5 પૈસે કે 15 પૈસે જમીન અપાઈ છે, જ્યારે રાજ્ય સરકારે પર ચોરસ મીટરના 32 રૂપિયા કરતાં પણ વધારે પૈસા લઈને જમીન અપાઈ છે. કોંગ્રેસના શાસનની અંદર માત્ર મુખ્યમંત્રી લખી કાઢતા હતા અંતે કે 1 રૂપિયામાં જમીન આપી દેવી. 200 એકર જમીન માગી હોય તો 300 એકર જમીન આપી દો, એવું આ સરકારે નથી કર્યું. અચ્છા, હવે એક વખત આપણે આ બીજી રીતે જરાક આ ચૂંટણીને જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતીઓની માનસિકતા કે ગુજરાતની માનસિકતા 1 to 1 એટલે દ્વિપક્ષી લડાઈની રહી છે. આ વખતે ત્રીજું ફેક્ટર ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં છે અને ઘણી જગ્યાએ એમણે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. અને એક વખત ભાજપ સાથે જ હતા એવા લોકો હવે ભાજપની સામે છે. કેશુભાઈ જેવા વર્ચસ્વ જેમનું ભાજપમાં રહ્યું હતું એવા લોકો ગુજરાત પરિવર્તન પાર્ટી લઈને તમારી સામે આવ્યા છે. ત્યારે શું લાગે છે, શું અસર પડશે જીપીપીની? હું મારી રીતે જ્યારે વિચાર કરું તો મને માત્ર ને માત્ર બે જ પાર્ટીઓ વચ્ચે ફાઇટ લાગે છે, ભાજપ અને કોંગ્રેસ. જીપીપી તો છે જ નહીં ગુજરાતની અંદર. એવું માત્ર ને માત્ર પેપર ઉપર આ પાર્ટી છે, વાસ્તવિકતા તો જુદી છે નીચે. અને જે ભાજપમાં હતા અને આજે એમને આપણે ટિકિટ નથી આપી શક્યા એમને પકડીને ઉમેદવારી ફોર્મ ભરાવે છે. અને એટલા માટે આ ગપ્પા પાર્ટીને અમે પાર્ટી માનતા જ નથી. એ એમની રીતે કામ કર્યા કરે છે. ફાઇટ એમની સાથે નથી, ફાઇટ કોંગ્રેસ સાથે. પણ તમે પટેલ જ્ઞાતિમાંથી આવો છો અને જીપીપી જેના ઉપર સૌથી વધુ કૂદે છે એ પટેલ મતદારો છે. તમને શું લાગે છે, પટેલ મતદારોનો રૂખ કઈ તરફ રહેશે? પટેલો બહુ જ વિચાર કરીને, ચિંતન કરીને કામ કરવાવાળી પાર્ટી છે, કામ કરવાવાળી જાતિઓ છે. અને જે રીતે મને મારા પાટીદાર સમાજનો જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ સાયલેન્ટલી કામ કરવાવાળી જાતિઓ છે. સમાજનો વિકાસ કેવી રીતે થાય, અન્યનો વિકાસ કેવી રીતે થાય. દાખલા તરીકે પાટીદાર સમાજનું સમૂહ લગ્નનું આયોજન થાય ત્યારે બધા જ સમાજના આગેવાનો અને બધા જ સમાજના બેટી દીકરીને લગ્ન કરાવવાવાળી આ જાતિ છે. અને એટલા માટે કોઈ વિવાદ
પાટીદાર સમાજમાં આજે છે જ નહીં. વર્ષોના વર્ષોથી પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો સમાજ છે અને એટલા માટે કોઈ એક પાર્ટી નવી બનાવી દે અને બધા જ જાણે પટેલો એમની તરફ જતા રહે એવું હું માનતી નથી હોઉં છું. આનંદીબેન, આપણી ચર્ચા ચાલુ રહેશે, પણ ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો, એક નાનકડા વિરામ બાદ ફરીથી મળીએ છીએ.